રાજકોટમાં જમીન માપણી અને સર્વેની કામગીરી ઠપ થઈ। રાજકોટ જિલ્લામાં ઈ-ધરા કેન્દ્રનું સર્વર ઠપ થયું। 7/12 અને 8/12ની નકલ માટે દૂર દૂરથી આવેલા ખેડૂતોને હાલાકી પડી। રાજકોટમાં છેલ્લા 3 દિવસથી કામકાજ છોડીને ખેડૂતો ધક્કા ખાઈ રહ્યા છે। પાક ધિરાણની લોન માટે 7/12 અને 8/12ની નકલ ફરજિયાત છે। ટેકનિકલ ખામીના વાંકે કામકાજ છોડીને આવતા ખેડૂતોને રાજકોટના ધક્કા પડી રહ્યા છે। તો રાજકોટમાં જમીન માપણી અને સર્વેની કામગીરી ઠપ થતા ખેડૂતોને હાલાકી પડી રહી છે। રાજકોટ જિલ્લામાં ઈ-ધરા કેન્દ્રનું સર્વર ઠપ થઈ ગયું છે। 3 દિવસથી આ સર્વર ઠપ છે। 7/12 અને 8/12ની નકલ માટે દૂર દૂરથી ખેડૂતો આવી રહ્યા છે। રાજકોટ અને આ ખેડૂતોને ધરમના ધક્કા પડી રહ્યા છે। છેલ્લા 3 દિવસથી આ જ સ્થિતિ છે। પાક ધિરાણની લોન માટે 7/12 અને 8/12ની નકલ ફરજિયાત છે, પરંતુ ટેકનિકલ ખામીના કારણે ઘણું બધું કામ છોડીને આવતા ખેડૂતો અત્યારે ચિંતામાં।